વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, હું દિવ્યાંગ પંડ્યા ધંધુકો ITI ખાતે ચાલતા RFM ટ્રેડના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું તથા આપ સૌનું વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો ટૉપિક છે રેફ્રિજરેટર ઇન્વર્ટર ટેકનોલોજી સાથેનું. મિત્રો, આપણે સાંભળ્યો છે ઇન્વર્ટર AC, ઇન્વર્ટર રેફ્રિજરેટર. આપણે ઘણીવાર ખરીદી કરવા જઈએ ત્યારે કયું AC અથવા તો કયું ફ્રીજ લેવું જોઈએ, ઇન્વર્ટરવાળું લેવું જોઈએ કે ઇન્વર્ટર વગરનું લેવું જોઈએ, આવા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો મિત્રો, આજે હું તમને રેફ્રિજરેટરની અંદર ઇન્વર્ટર ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે, એના શું ફાયદા છે, એના વિશે હું તમને માહિતગાર કરીશ. તો મિત્રો, આપણે રેફ્રિજરેટરની એક જે સાયકલ જે છે, જે સ્ટાન્ડર્ડ સાયકલ, એના વિશે આપણે પહેલાં જોઈશું. અને આ સાયકલની અંદર જે રેફ્રિજરેશનના પાર્ટ છે, જે કમ્પોનન્ટ છે, એની અંદર ઇન્વર્ટર ટેકનોલોજી કઈ રીતે ભાગ ભજવે છે અને કયા કમ્પોનન્ટ સાથે એ ડાયરેક્ટ સંબંધ ધરાવે છે, એના વિશે આપણે માહિતી મેળવીશું. તો મિત્રો, આ બેઝિક પ્રોસેસ છે રેફ્રિજરેશનની. તો તમે જોઈ શકો છો 4 કમ્પોનન્ટ છે. એમાંનો પહેલો કમ્પોનન્ટ છે કોમ્પ્રેસર, બીજો કમ્પોનન્ટ છે કન્ડેન્સર, ત્રીજો કમ્પોનન્ટ છે એક્સપાન્શન વાલ્વ અને ચોથું છે ઇવાપોરેટર. આ 4 કમ્પોનન્ટમાં થતી પ્રોસેસના નામ અહીંયા બતાવવામાં આવ્યા છે. કોમ્પ્રેસરમાં થતી પ્રોસેસને આપણે કોમ્પ્રેશન કહીશું. કન્ડેન્સરની અંદર થતી પ્રોસેસને કન્ડેન્સેશન કહીશું. ત્યારબાદ એક્સપાન્શન વાલ્વ, કે જેને આપણે મીટરિંગ ડિવાઇસ પણ કહીએ છીએ, કેપિલરી પણ કહીએ છીએ, એની અંદર જે પ્રોસેસ થશે એને એક્સપાન્શન કહીશું. અને ત્યાર પછીનો જે કમ્પોનન્ટ જે છે એ ઇવાપોરેટર છે, એની અંદર થતી પ્રોસેસને ઇવાપોરેશન કહીશું. મિત્રો, હવે આ રેફ્રિજરેશન સાયકલની અંદર કુલિંગ કઈ રીતે થાય છે એ જોઈશું. અને ઇન્વર્ટર ટેકનોલોજી કે જે અત્યારની આધુનિક ટેકનોલોજી જે છે એ કોમ્પ્રેસર સાથે સંકળાયેલી છે. તો એ કઈ રીતે ભાગ ભજવે છે એ આપણે જોઈશું. તો મિત્રો, સૌપ્રથમ કોમ્પ્રેસર સ્ટાર્ટ થાય છે, એટલે કે આપણે જ્યારે ફ્રીજને ચાલુ કરીએ ત્યારે કોમ્પ્રેસર સ્ટાર્ટ થાય છે. કોમ્પ્રેસર સ્ટાર્ટ થવાથી રેફ્રિજરન્ટ કે જે ગેસિયસ ફોર્મમાં હોય છે એ કોમ્પ્રેસ થાય છે. રેફ્રિજરન્ટ કોમ્પ્રેસ થવાથી એનું તાપમાન તથા પ્રેશર બંને હાઈ જાય છે, એટલે કે વધે છે. આ હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશરવાળો જે ગેસ જે છે એ કન્ડેન્સરની અંદર જાય છે. કોમ્પ્રેસરનું મુખ્ય કાર્ય રેફ્રિજરન્ટને આ જે 4 કમ્પોનન્ટ મેં તમને બતાવ્યા, એટલે કે આપણી રેફ્રિજરેશન સાયકલની અંદરના જે 4 મુખ્ય ભાગ જે છે એની અંદર સર્ક્યુલેટ કરવાનું છે. હવે આ હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશરવાળો જે રેફ્રિજરન્ટ છે, જે ગેસ ફોર્મમાં છે, એ કન્ડેન્સરની અંદર જાય છે. કન્ડેન્સર જે છે એ આપણું હીટ એક્સચેન્જર ડિવાઇસ છે. આ જે કન્ડેન્સર છે એની અંદરથી જ્યારે ગેસિયસ ફોર્મમાં હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશરવાળો ગેસ પસાર થાય છે ત્યારે તે બાહ્ય તાપમાનમાંથી ઠંડક લઈને પોતે લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થાય છે અને પોતે પોતાની ગરમી બાહ્ય વાતાવરણને આપે છે. લેટેન્ટ હીટ લેવાથી એનું સ્વરૂપ બદલાય છે, એટલે કે તે ગેસમાંથી લિક્વિડમાં કન્વર્ટ થાય છે. આ જે લિક્વિડ રેફ્રિજરન્ટ છે એ રિસીવરની અંદર એકઠું થાય છે. ત્યારબાદ રિસીવરમાંથી આ જે હાઈ પ્રેશર તથા મીડિયમ ટેમ્પરેચરવાળો જે લિક્વિડ જે છે એ એક્સપાન્શન વાલ્વમાં જાય છે. એક્સપાન્શન વાલ્વ એ બીજું કંઈ નહીં પરંતુ એક કેપિલરી હોય છે. કેપિલરી સ્પ્રિંગ જેવો આકાર ધરાવે છે. કેપિલરીનો જે ડાયામીટર અને લંબાઈ હોય છે એ રેફ્રિજરેટરની કેપેસિટી મુજબ ડિઝાઇન કરવામાં આવે છે. કેપિલરીમાંથી પસાર થતા લિક્વિડનું
ડિસ્ચાર્જ લાઇન સુધીમાં પ્રેશર ડ્રોપ થાય છે અને આ પ્રેશરમાં બહુ જ ડિફરન્સ હોય છે. એ એકદમ ડ્રાસ્ટિકલી હોય છે અને લો ટેમ્પરેચર તથા લો પ્રેશરવાળો એ લિક્વિડ બને છે. એનું પ્રેશર ડ્રોપ થવાના કારણે એના તાપમાનમાં પણ ફરક પડે છે. એ એકદમ ઠંડો થઈ જાય છે. ત્યાર પછી આ જે લિક્વિડ ફોર્મમાં રેફ્રિજરન્ટ જે છે એ જાય છે ઇવાપોરેટરમાં. હવે ઇવાપોરેટરની અંદર એ જ્યારે પસાર થાય છે ત્યારે એ પોતાની હીટ અંદર રહેલા પદાર્થોને આપે છે. મિત્રો, અહીંયા હીટ એટલે ઓનલી ગરમી એવો મિત્રો અહીંયા હીટ એટલે કે ગરમી એવો અહીંયા એનો અર્થ નથી થતો. અહીંયા જે પોતાની હીટ જે છે એ ઠંડકના સ્વરૂપમાં પણ હોઈ શકે છે. એટલે કે એ પોતાની ઠંડક જે છે એ રેફ્રિજરેટરની અંદર એટલે કે કેબિનેટની અંદર જે પદાર્થો પડ્યા છે એને આપશે અને એ જે પદાર્થોની ગરમી જે છે એ પોતે લેશે. એટલે કે જે ઇવાપોરેટર છે એ પણ કન્ડેન્સરની મુજબ એક હીટ એક્સચેન્જર ડિવાઇસ છે. હવે એ જ્યારે કેબિનેટમાં રહેલા પદાર્થોની ગરમી લે છે ત્યારે એ પોતે લિક્વિડમાંથી ગેસ ફોર્મમાં કન્વર્ટ થાય છે. એનું ફોર્મ એટલે કે એનું સ્વરૂપ બદલાવાનું મુખ્ય કારણ એની લેટેન્ટ હીટ છે. પહેલાં એ લેટેન્ટ હીટ લેશે, એના લીધે એ પોતે લિક્વિડ ફોર્મમાંથી ગેસ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે અને ધીરે ધીરે આ જે ડિસ્ચાર્જ લાઇન છે ત્યાં સુધીમાં આવતા આવતા એ પોતે ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. મિત્રો, કોમ્પ્રેસરની અંદર ઓનલી ગેસિયસ ફોર્મ જ કામ કરશે. નહીંતર જો એની અંદર વેપર કન્ટેન્ટ રહેશે અથવા તો લિક્વિડ પાર્ટિકલ્સ અંદર આવી જશે તો એ કોમ્પ્રેસરને ડેમેજ કરી શકે છે. એટલે ઇવાપોરેટરમાંથી ડિસ્ચાર્જ થતાં જે રેફ્રિજરન્ટ જે છે એનું ગેસિયસ ફોર્મ હોવું બહુ જ જરૂરી છે. તો મિત્રો, હવે આજે આપણે જોવાના છીએ ઇન્વર્ટર ટેકનોલોજી કે જે રેફ્રિજરેટરની અંદર એપ્લાય કરવામાં આવી છે એ આ પ્રોસેસની અંદરના કયા ભાગ સાથે સંકળાયેલું છે એ જોઈએ. તો મિત્રો, એ કોમ્પ્રેસર સાથે ડાયરેક્ટ સંબંધ ધરાવે છે ઇન્વર્ટર ટેકનોલોજી. તો હવે ઇન્વર્ટર શું છે એ જોઈએ. તો ઇન્વર્ટર એ એક એવું ડિવાઇસ છે કે જે પાવરની અલગ અલગ ફ્રિકવન્સીનો સપ્લાય કોમ્પ્રેસરને આપે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘણીવાર જોયું છે કે ઇન્વર્ટરવાળું એસી લેવું જોઈએ, એમાં ઇન્વર્ટરવાળું ફ્રીજ પણ આવે છે. તો મિત્રો, આપણે ઘણીવાર જોઈએ છે કે ઇન્વર્ટર એસી, ઇન્વર્ટર ફ્રીજ અને રેગ્યુલર એસી અને રેગ્યુલર ફ્રીજ, તો આ બંને વચ્ચે આપણે કન્ફ્યુઝ થતા હોઈએ છીએ કે કયું લેવું જોઈએ, શું તફાવત છે. તો મિત્રો, ઇન્વર્ટર લાગવાથી શું થશે, તો એ પાવરની અલગ અલગ ફ્રિકવન્સીનો સપ્લાય કોમ્પ્રેસરને આપે છે, જેના લીધે એ ડાયરેક્ટ ઇલેક્ટ્રિસિટી સાથે સંબંધ ધરાવે છે. તો એ કઈ રીતે કામ કરશે, શું અને કયા કયા ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ સાથે એ જોડાયેલું છે એ આપણે અહીંયા દર્શાવ્યું છે. તો મિત્રો, આપણો સ્ટાન્ડર્ડ પાવર સપ્લાય સિંગલ ફેઝનો એસી 230 વોલ્ટ હોય છે અને 50 હર્ટ્ઝની ફ્રિકવન્સી સાથે એનો સપ્લાય હોય છે. તો જે કન્વર્ટ થઈને જે એ ડીસી 310 વોલ્ટની આસપાસ થતો હોય છે. તમે જોઈ શકો છો ડીસી એ આપણે સ્ટ્રેટ લાઇનથી આપણે દર્શાવીશું, જ્યારે અલ્ટરનેટ કરંટ એટલે કે એસી કરંટ એનો તમે વેવ જોઈ શકો છો આ રીતે, જ્યારે આ ડીસી કરંટ છે. હવે ઇન્વર્ટર શું કામ કરશે, તો આ જે ઇન્વર્ટર વચ્ચે આપણે લગાવીશું તો એ શું કરશે, વેરિયેબલ ફ્રિકવન્સી સાથે આપણા કોમ્પ્રેસરને પાવર સપ્લાય કરશે. આપણું કોમ્પ્રેસર છે, આ જે આપણો ડીસી પાવર છે એને વેરિયેબલ ફ્રિકવન્સીમાં કન્વર્ટ કરી નાખ્યું, તમે જોઈ શકો છો. હવે એ કોમ્પ્રેસરને અલગ અલગ ફ્રિકવન્સીવાળો પાવર સપ્લાય કરશે. હવે કેમ કરશે અને આ અલગ અલગ પાવર સપ્લાય આપવાથી શું ફરક પડે છે એ આપણે આગળ જોઈશું. મિત્રો, અહીંયા એક ટેમ્પરેચર વર્સિસ ટાઈમનો એક ગ્રાફ દોર્યો છે. હવે હું તમને એ સમજાવીશ કે ઇન્વર્ટર ટેમ્પરેચર કંટ્રોલ અને નોન ઇન્વર્ટર ટેમ્પરેચર કંટ્રોલ એ શું તફાવત છે. ઇન્વર્ટર ટેમ્પરેચર કંટ્રોલ એ આપણા ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર થશે અને નોન ઇન્વર્ટર ટેમ્પરેચર કંટ્રોલ એ આપણા નોન
ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર થશે. મિત્રો તમે જોઈ શકો છો ટેમ્પરેચર વર્સિસ ટાઈમનો ગ્રાફ છે. હવે આ જે બ્લુ લાઇન જે છે, બ્લુ લાઇન જે છે એ આપણું એક સેટ ટેમ્પરેચર છે. ફોર એક્ઝામ્પલ કે આપણે એક ટેમ્પરેચર સેટ કરીએ છીએ ફ્રીજની અંદર. હવે એ ટેમ્પરેચર એચીવ કરવા માટે નોન ઇન્વર્ટર એસી કઈ રીતે કામ કરશે અને ઇન્વર્ટર એસી હવે આ ટેમ્પરેચર સેટ કર્યા પછી આપણે એ જોઈશું કે નોન ઇન્વર્ટર રેફ્રિજરેટર કઈ રીતે કામ કરશે અને ઇન્વર્ટરવાળું રેફ્રિજરેટર કઈ રીતે કામ કરશે. તો મિત્રો જો અહીંયા એક બ્લુ કલરની લાઇન છે, આ આપણું એક ડિઝાયર્ડ ટેમ્પરેચર કહી શકાય કે આપણે જે ટેમ્પરેચર જોઈએ છીએ એ આપણે સેટ કર્યું છે, બરાબર છે. હવે પહેલાં આપણે આગળની જનરેશનનું એટલે કે નોન ઇન્વર્ટર રેફ્રિજરન્ટનો ગ્રાફ જોઈએ. તો આ જે પર્પલ કલરની લાઇન જે છે એ નોન ઇન્વર્ટર રેફ્રિજરેટરની લાઇન છે. આ તમે જોઈ શકો છો, જેનું ફ્લક્ચ્યુએશન વધારે છે. આ તમે જોઈ શકો છો. હવે શું છે કે આપણે આ ટેમ્પરેચર એચીવ કરવાનું છે, આ ટેમ્પરેચર. તો નોન ઇન્વર્ટર રેફ્રિજરેટર કઈ રીતે કામ કરશે એ જોઈએ. જેમ કે અત્યારે ટેમ્પરેચર આટલું છે આ પોઈન્ટ ઉપર તમે જોઈ શકો છો. હવે આપણે આ ટેમ્પરેચર મેળવવાનું છે એટલે કે ઓછું ટેમ્પરેચર આપણે સેટ કર્યું. હવે નોન ઇન્વર્ટર રેફ્રિજરેટર જે છે એ કઈ રીતે એ ટેમ્પરેચર એચીવ કરશે એ જોઈએ. તો જ્યારે આપણે રેફ્રિજરેટર ચાલુ કરશું કે જે નોન ઇન્વર્ટર છે, તો એ શું કરશે, એ પોતાની હાઈ સ્પીડ સાથે મેક્સિમમ આરપીએમ સાથે કોમ્પ્રેસરને ચલાવશે. મેક્સિમમ આરપીએમ સાથે કોમ્પ્રેસરને ચલાવવા માટે વધારે ઇલેક્ટ્રિસિટી એટલે કે વધારે પાવર સપ્લાયનો જરૂર પડશે. એટલે શું થશે કે એ જ્યારે ટેમ્પરેચર એચીવ કરી લેશે ત્યારે બંધ નથી થઈ જતું. એ હાઈ ટેમ્પરેચરને એચીવ કરવા માટે હાઈ સ્પીડથી ચાલશે ખરું, પરંતુ એ વધુ પડતું કુલિંગ મેળવી લેશે. તમે જોઈ શકો છો અહીંયા આ પોઈન્ટ સુધી જશે. હવે આ ટેમ્પરેચર સુધી આપણે પહોંચવાની જરૂર નથી, આપણે તો આ ટેમ્પરેચર જ જોઈએ છે, પરંતુ એની હાઈ સ્પીડથી ચાલવાની વૃત્તિના લીધે એ અહીંયા સુધી પહોંચી જશે. જેથી કરીને શું થશે કે એ વધારે પાવર સપ્લાયનો ઉપયોગ કરશે અને વધારે ઇલેક્ટ્રિસિટીનો યુઝ થશે. હવે એ અહીંયા આ પોઈન્ટે જ્યારે આવશે ત્યારે પોતે કોમ્પ્રેસરને બંધ કરી દેશે. જેથી કરીને શું થશે, હવે થોડું હીટિંગ થશે, ધીરે ધીરે આ કુલિંગ ઓછું થતું જશે અને એ પોતે આ ટેમ્પરેચરે પહોંચશે. આ ટેમ્પરેચરે પહોંચશે એટલે કે આટલો ટાઈમ દરમિયાન એ બંધ રહેશે અને જ્યારે આ ટેમ્પરેચરે પહોંચશે ત્યારે વળી પાછો સિગ્નલ આપશે અને વળી પાછું કોમ્પ્રેસર સ્ટાર્ટ થશે, જે હાઈ સ્પીડથી જ ચાલશે. ફરી પાછું એ આ ટેમ્પરેચર એટલે કે ડિઝાયર્ડ ટેમ્પરેચર મેળવવાને બદલે એ એનાથી બી વધારે કુલિંગ કરી નાખશે અને એ આ ટેમ્પરેચર સુધી આવી જાય છે. ફરી પાછી આ જ પ્રોસેસ વળી પાછું તે અહીંયા બંધ થઈ જશે અને અહીંયા ચાલુ થશે. એટલે તમે જે આ ફ્લક્ચ્યુએશન જોઈ શકો છો એ ડિઝાયર્ડ ટેમ્પરેચર મેળવવા માટે જેટલો પાવર સપ્લાય જરૂરી છે એના કરતાં વધારે પાવર સપ્લાય મેળવીને એ પોતે ડિઝાયર્ડ ટેમ્પરેચરે પહોંચે છે. હવે એ જ વસ્તુ આપણે ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર શું થાય છે એ જોઈએ. મિત્રો એક વસ્તુ જાણવી ખૂબ જ જરૂરી છે કે જ્યારે કોમ્પ્રેસર ચાલુ થાય છે ત્યારે વધારે પાવરનો સપ્લાય માંગે છે, એટલે કે વધારે ઇલેક્ટ્રિસિટી એને જોઈતી હોય છે. એના લીધે વધારે ઇલેક્ટ્રિસિટી વપરાય છે અને આપણું લાઇટ બિલ જે છે એ વધારે આવતું હોય છે. તો આપણે સાંભળ્યું હશે કે ઇન્વર્ટર ફ્રીજ લો, ઇન્વર્ટર એસી લો, તમારી ઇલેક્ટ્રિસિટી ઓછી વપરાશે, ઓછું બિલ આવશે. તો એ હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે ઓછી ઇલેક્ટ્રિસિટી વપરાય. તો જે આપણે નોન ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર જોયું કે ડિઝાયર્ડ ટેમ્પરેચર મેળવવા માટે એ વધુ પડતો ઇલેક્ટ્રિસિટીનો વ્યય કરે છે. જો અહીંથી એ અહીંયા આ પોઈન્ટે આવવા માટે જે ઇલેક્ટ્રિસિટી જરૂરી છે એ તો એ મેળવે જ છે, પરંતુ એ અહીંયા સુધી પહોંચી જાય છે, વધુ પડતું કુલિંગ કરે છે, જે આપણે જરૂરી નથી. કેમ કે આપણું સેટ ટેમ્પરેચર આ છે બ્લુ લાઇનવાળું, અને એ પછી અહીંયા આવીને બંધ થઈ જાય છે, ફરીવાર એ અહીંથી ચાલુ થશે.
ત્યારે એ વધારે ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરશે. હવે નોન ઇન્વર્ટર રેફ્રિજરેટરમાં શું થશે એ જોઈએ. તો આ જે રેડ કલરની જે લાઇન છે, આ ગ્રાફ જે છે રેડ કલર, એ આપણે નોન ઇન્વર્ટર રેફ્રિજરેટરનો ગ્રાફ છે. હવે એ કઈ રીતે કામ કરે છે? તો સેમ ટેમ્પરેચર આપણે સેટ કરીશું જે આપણે નોન ઇન્વર્ટર રેફ્રિજરેટર માટે સેટ કર્યું હતું. તો નોન ઇન્વર્ટર રેફ્રિજરેટર માટે જે આપણે ટેમ્પરેચર સેટ કર્યું હતું એ જ એક્ઝામ્પલ સાથે આપણે ઇન્વર્ટર રેફ્રિજરેટર કઈ રીતે કામ કરશે અને કઈ રીતે એ ડિઝાયર્ડ ટેમ્પરેચર સુધી પહોંચશે એ આપણે સમજીશું. તો મિત્રો, ફોર એક્ઝામ્પલ કે કોઈ એક પર્ટિક્યુલર ટેમ્પરેચર સેટ કર્યું, હવે એ એચીવ કરવા માટે ઇન્વર્ટર રેફ્રિજરેટર કઈ રીતે કામ કરશે એ જોઈએ. તો એ સેટ ટેમ્પરેચર સુધી પહોંચવા માટે જે ઇન્વર્ટર જે છે એ જરૂરી પ્રમાણમાં જેટલું જરૂરી છે એ મુજબ જ પાવરનો સપ્લાય કરશે. વધારે પડતું કુલિંગ જોશે તો એ પ્રમાણે એ વધારે હાઈ સ્પીડથી કોમ્પ્રેસરને ચલાવશે, અને ઓછું કુલિંગ જોઈતું હશે તો એ મુજબ એ પાવરનો સપ્લાય કરશે. અને વધારે પડતું કુલિંગ આવશે ત્યારે એ પાવરનો સપ્લાય મિનિમમ વપરાય એ રીતે એ કોમ્પ્રેસરને ચલાવશે. એટલે કે જ્યારે આપણે ટેમ્પરેચરને સેટ કરીએ છીએ ત્યારે એ શું કરશે? જેટલું જરૂરી છે એટલો જ એ પાવર સપ્લાય આપશે, અને જ્યારે એ પોતે સેટ ટેમ્પરેચર સુધી પહોંચી જશે ત્યારે એ કોમ્પ્રેસરને બંધ નહીં કરે, કેમ કે કોમ્પ્રેસર ચાલુ બંધ કરવામાં જ વધારે ઇલેક્ટ્રિસિટી કેમ કે કોમ્પ્રેસરને ચાલુ બંધ કરવામાં જ વધારે ઇલેક્ટ્રિસિટી વપરાતી હોય છે. તો જ્યારે એ સેટ ટેમ્પરેચર સુધી પહોંચી જશે ત્યારે એ શું કરશે? કોમ્પ્રેસરને બંધ નહીં કરે, પરંતુ એ ટેમ્પરેચરને મેન્ટેન કરશે અને એ રીતે પોતે પર્ટિક્યુલર સ્પીડ ઉપર ચાલશે. એટલે કે કોમ્પ્રેસરની સ્પીડમાં વધારો ઘટાડો કરીને એ જે આપણું સેટ ટેમ્પરેચર છે એને મેન્ટેન કરે છે. તો આ તમે ગ્રાફ જોઈ શકો છો. આ રેડ કલરનો ગ્રાફ એ ઇન્વર્ટર રેફ્રિજરેટરનો જે છે એમાં એટલું બધું ફ્લક્ચ્યુએશન છે નહીં. એટલે કે એમાં એ સ્પીડમાં વધારો ઘટાડો કરશે, પરંતુ નોન ઇન્વર્ટર રેફ્રિજરેટરની કમ્પેરમાં એનો જે વધારો ઘટાડો છે એ ઓછો છે અને ચાલુ બંધ નહીં થાય. એટલે કે કોમ્પ્રેસર સ્ટાર્ટ જ રહેશે, બંધ થશે નહીં, પરંતુ એની જે સ્પીડ છે એ ઘટી જશે અને એ સેટ ટેમ્પરેચર જે છે એને મેન્ટેન રાખશે. જ્યારે નોન ઇન્વર્ટરમાં સેટ ટેમ્પરેચર મેળવી લીધા પછી એ બંધ થઈ જાય છે અને કુલિંગ ઓછું થઈ ગયા પછી એ ફરીવાર સ્ટાર્ટ થાય છે અને ફરીવાર એ સેટ ટેમ્પરેચર મેળવવાનો પ્રયત્ન કરે છે. પણ આમાં ચાલુ બંધ થવાની પ્રોસેસ વધારે છે, જેથી કરીને ઇલેક્ટ્રિસિટી વધારે વપરાય છે. હવે મિત્રો, એક બીજું એક્ઝામ્પલ આપીને હું તમને નોન ઇન્વર્ટર રેફ્રિજરેટર અને ઇન્વર્ટર રેફ્રિજરેટર વિશે હું સમજાવીશ. મિત્રો, આપણે જોઈએ છીએ ઘણીવાર કે કાર લઈને આપણે નીકળીએ તો ઘણીવાર એવું આપણે વાત કરતા હોઈએ છીએ કે હાઈવે પરથી લઈએ, ટ્રાફિકમાંથી નથી લેવું. તો ટ્રાફિકવાળો જે એરિયા હોય છે એની અંદર તમને વધારે એવરેજ નહીં મળે. જ્યારે વધારે એવરેજ તમારે મેળવી હોય તો તમે હાઈવે યુઝ કરશો. એનું મેઇન રીઝન એ છે કે ટ્રાફિકવાળા એરિયામાં તમારે જે ફ્લક્ચ્યુએશન આવે છે, પેટ્રોલ કન્ઝ્યુમ્પશન કે જે કોઈ ફ્યુલ હોય તો એ વધારે હોય છે. જ્યારે તમે હાઈવે પર ચલાવતા હોય છે ત્યારે તમે કોઈ એક સેટ સ્પીડ ઉપર ચલાવતા હોય છે, જેથી કરીને ફ્લક્ચ્યુએશન આવતું નથી અને ગાડી વધારે માઇલેજ એટલે કે એવરેજ આપતી હોય છે. એટલે કે જે ટ્રાફિકની અંદર તમે જ્યારે જશો ત્યારે તમારે વધારે પડતું ફ્લક્ચ્યુએશન આવે છે, ક્યારેક વધારે સ્પીડ, ક્યારેક ઓછી સ્પીડ, બ્રેક્સ ક્લચનો યુઝ વધારે થવાથી એ વધારે પેટ્રોલનો યુઝ કરે છે. એવી જ રીતે આપણે આ રેફ્રિજરેટરની અંદર જોઈએ તો એમાં શું છે? ઇલેક્ટ્રિસિટી છે. તો એ વધારે પડતું ફ્લક્ચ્યુએશન આવતું હોવાથી વધારે પડતું ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે છે, જેથી કરીને ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર ઓછા ફ્લક્ચ્યુએશનના લીધે ઇલેક્ટ્રિસિટી ઓછી વપરાય છે, જ્યારે નોન ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર વધારે પડતું ફ્લક્ચ્યુએશન આવવાથી ઇલેક્ટ્રિસિટી વધારે વપરાય છે. મિત્રો, આ એક પ્રકારનું રેફ્રિજરેટરની અંદર
કે જે ઇન્વર્ટર ટેકનોલોજી ધરાવે છે એમાં આ પ્રકારનું એક પીસીબી બોર્ડ હોય છે. હવે કઈ રીતે કનેક્શન છે એ હું તમને સમજાવું. આ એના અમુક પાર્ટ છે અને તમે જોઈ શકો છો આ જે પીસીબી બોર્ડ જે છે એ ટેમ્પરેચર કંટ્રોલ કરે છે અને ફ્રિકવન્સી પણ કંટ્રોલ કરે છે. પાવરની જે ફ્રિકવન્સી હોય છે એ જે કોમ્પ્રેસરને સપ્લાય કરવામાં આવે છે એ કંટ્રોલ કરે છે. તો તમે જોઈ શકો છો WVU 3 લાઇન જે છે તો એ કોમ્પ્રેસર સાથે જોડાયેલી છે અને આપણો જે પાવર સ્ટાન્ડર્ડ પાવર જે છે 230 વોલ્ટ 50 હર્ટ્ઝની ફ્રિકવન્સી તેમજ ઓવરલોડ પ્રોટેક્ટર કે જે કોમ્પ્રેસરને ઓવરલોડ થતું અટકાવે છે. થર્મોસ્ટેટ સાથે પણ એનું કનેક્શન હોય છે અને જે અંદરનો બલ્બ હોય એ અને ડોર સ્વિચ સાથે કનેક્શન ધરાવે છે. મિત્રો, હવે રેગ્યુલર રેફ્રિજરેટરથી ઇન્વર્ટર રેફ્રિજરેટર કઈ રીતે અલગ પડે છે એના વિશે આપણે જોઈએ. ઇન્વર્ટર રેફ્રિજરેટરના ફાયદા શું છે અને એ રેગ્યુલર રેફ્રિજરેટર કરતાં વધારે કઈ લાક્ષણિકતા ધરાવે છે એના વિશે આપણે જોઈએ. તો મિત્રો, પહેલો મુખ્ય ફાયદો એ છે કે એની અંદર અવાજ ઓછો થાય છે. ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર તમે જુઓ, આ એક મુખ્ય ફાયદો છે. જ્યારે રેગ્યુલર રેફ્રિજરેટરની અંદર અવાજ વધારે થાય છે. મિત્રો, આગળ આપણે જોયું તો આપણે હવે કહી શકીએ કે કેમ રેગ્યુલર રેફ્રિજરેટરની અંદર અવાજ વધારે થાય છે. કેમ કે એ મેક્સિમમ સ્પીડથી ચાલે છે. એની પાસે કોઈ વેરિયેબલ સ્પીડનો એડવાન્ટેજ નથી. જ્યારે ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર વેરિયેબલ સ્પીડ આપણે સપ્લાય કરી શકીએ છીએ કોમ્પ્રેસરને. તમે જોઈ શકો છો આની અંદર અવાજ ઓછો થશે ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર. જ્યારે રેગ્યુલર રેફ્રિજરેટરની અંદર એક જ સ્પીડ, સેટ સ્પીડ, જે પીક પોઈન્ટ કહી શકાય, એ હાઈ સ્પીડથી જ ચાલશે, જેથી કરીને વધારે અવાજ કરે છે. જ્યારે ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર અવાજ ઓછો થશે. આ જે અવાજ હોય છે એ કમ્પ્રેસરમાંથી આવતો હોય છે. બીજો જે તફાવત જોઈએ તો કોમ્પ્રેસરની જે કેપેસિટી હોય છે રેગ્યુલર રેફ્રિજરેટરની અંદર એ ઓછી હોય છે. જ્યારે ઇન્વર્ટર રેફ્રિજરેટર છે એની અંદર જે કોમ્પ્રેસરની કેપેસિટી હોય છે એ વધારે હોય છે. આગળ આપણે જોયું કોમ્પ્રેસર એક સેટ સ્પીડ ઉપર ચાલે છે રેગ્યુલર રેફ્રિજરેટરની અંદર, જેથી કરીને ઇલેક્ટ્રિસિટી વધારે વપરાય છે. તમે જુઓ કોમ્પ્રેસરની સ્પીડ ફિક્સ હોય છે. ક્યાં હોય છે? રેગ્યુલર રેફ્રિજરેટરની અંદર. જ્યારે ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર જે કોમ્પ્રેસરનો રેટ જે છે એ અચળ રહે છે. એ શું કરે છે? જેટલું જરૂરી હોય છે એટલો જ ઇલેક્ટ્રિસિટીની નો યુઝ કરે છે, પરંતુ જે ડિઝાયર્ડ ટેમ્પરેચર છે, સેટ ટેમ્પરેચર છે, એને એ મેન્ટેન કરશે. એટલે કે એ કોમ્પ્રેશનનો રેટ અચળ રાખશે, કોન્સ્ટન્ટ રાખશે. એ જે સેટ ટેમ્પરેચર છે એને એ મેન્ટેન કરશે. ત્યાર પછી જોઈએ તો જે રેગ્યુલર રેફ્રિજરેટરની અંદર જરૂરિયાત મુજબ કોમ્પ્રેસર ઓન ઓફ થાય છે. મિત્રો, મેં જેમ આગળ વાત કરી કે કોમ્પ્રેસર જે છે એ ઓન ઓફ થશે. ડિઝાયર્ડ ટેમ્પરેચર મેળવી લીધા બાદ એ ઓફ થઈ જાય છે. ત્યારબાદ થોડું કુલિંગ ઓછું થતાં એ ફરી પાછું ચાલુ થાય છે, જેના લીધે વધારે પડતો પાવર કન્ઝ્યુમ થાય છે. આ મેઇન પોઈન્ટ છે અને આ પોઈન્ટના લીધે ઇન્વર્ટર રેફ્રિજરેટર જે છે એ રેગ્યુલર રેફ્રિજરેટર કરતાં સક્સેસફુલ છે. ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર શું થશે કે જે કોમ્પ્રેસરનો રેટ છે એ અચળ રાખશે. એ સેટ ટેમ્પરેચરને મેન્ટેન કરશે, એટલે કે ઓન ઓફ નહીં થાય. હવે બીજું એક ડ્રોબેક કહી શકાય, ડિસએડવાન્ટેજ ઇન્વર્ટર રેફ્રિજરેટરનો કહી શકાય, તો એ છે કે એની ખરીદ કિંમત થોડી વધારે હોય છે રેગ્યુલર રેફ્રિજરેટરની સરખામણીમાં. તો મિત્રો, આપણે જોયું હોય છે કે ઇન્વર્ટર રેફ્રિજરેટર લેવા જઈએ અથવા તો ઇન્વર્ટર એસી લેવા જઈએ તો એના ભાવ વધારે હોય છે, જ્યારે રેગ્યુલરના થોડા ઓછા હોય છે. ત્યાર પછી એનર્જી સેવિંગ કેપેસિટી ઓછી હોય છે રેગ્યુલર રેફ્રિજરેટરની અંદર. મેં આગળ જણાવ્યું મિત્રો કે વધારે પડતું ચાલુ બંધ થવાના લીધે અને એક કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર, એટલે કે પીક સ્પીડ ઉપર જ ચાલવાના લીધે એ વધારે પડતી એનર્જીનો ઉપયોગ કરે છે, જેના લીધે વધારે ઇલેક્ટ્રિસિટી વપરાય છે.
જ્યારે એનર્જી સેવિંગ કેપેસિટી ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર વધારે હોય છે, કેમ કે એ જેટલી જરૂરી છે એટલી જ એનર્જી વાપરશે. ત્યાર પછી જોઈએ તો કોમ્પ્રેસરની લાઈફ ઓછી હોય છે રેગ્યુલર રેફ્રિજરેટરની અંદર. એ કેમ હોય છે? કારણ કે એ એક હાઈ સ્પીડથી જ ચાલે છે. હાઈ સ્પીડથી જ ચાલવાના લીધે એની અંદર વિયર અને ટીયર વધારે થાય છે, તેમજ વધારે પડતું ચાલવું અને બંધ થવાના લીધે એમાં ઘસારો જલ્દી પડે છે. જ્યારે ઇન્વર્ટર ટેકનોલોજીમાં શું હોય છે કે એ જેટલી જરૂરી છે એ સ્પીડથી જ ચાલશે, વધારે સ્પીડથી નહીં ચાલે. જ્યારે ડિઝાયર્ડ ટેમ્પરેચર મેળવવાનો છે ત્યારે જ એ ફૂલ સ્પીડથી ચાલશે, અને એકવાર સેટ ટેમ્પરેચર મેળવી લીધા પછી એને મેન્ટેન કરવા માટે ઓછી સ્પીડથી ચાલશે, પરંતુ એ સેટ ટેમ્પરેચરને મેન્ટેન કરી રાખશે એ સ્પીડથી જ. અને એના લીધે જ કોમ્પ્રેસરની લાઈફ વધારે હોય છે, અને એ ચાલુ બંધ વારંવાર થયા નહીં કરે. એ એકવાર ચાલુ થયા પછી ચાલુ જ રહે છે, પરંતુ એની સ્પીડ મેન્ટેન કરીને એ કુલિંગ મેન્ટેન કરશે. ત્યાર પછી જોવા જઈએ તો જે રેગ્યુલર રેફ્રિજરેટર છે એની અંદર જે રેફ્રિજરન્ટ યુઝ કરવામાં આવે છે R22 હોય છે. તમે જોઈ શકો છો R22. મિત્રો, આ R22 આપણા એન્વાયરમેન્ટ માટે હિતાવહ નથી. એ જે ઓઝોન લેયર જે છે આપણું એના માટે હાનિકારક છે. હાલ અત્યારે R22નો ઉપયોગ નહીવત થાય છે, જ્યારે ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર આ એક ફાયદો છે કે એની અંદર R32 અને R410A આ રેફ્રિજરન્ટ વપરાય છે, જે આપણા બાહ્ય વાતાવરણ કે જે આપણું એન્વાયરમેન્ટ છે એના માટે હાનિકારક નથી. તો આ ઘણા બધા ફાયદાઓ છે ઇન્વર્ટર ટેકનોલોજીના, જે રેગ્યુલર રેફ્રિજરન્ટ કરતાં ખૂબ જ વધારે સક્સેસફુલ કહી શકાય. હવે મિત્રો એનર્જી કન્ઝપ્શન જોઈએ. મિત્રો, જે ઇન્વર્ટર ટેકનોલોજી છે એ ડાયરેક્ટ સંબંધ ધરાવે છે એનર્જી કન્ઝપ્શન સાથે. હવે એ એનર્જી કન્ઝપ્શનનું એક મેં ડેટા અહીંયા રજૂ કર્યો છે, તમે જોઈ શકો છો. નોન ઇન્વર્ટર અને ઇન્વર્ટર કેટલો પાવર કન્ઝ્યુમ થશે એ તમે અહીંયા જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે નોન ઇન્વર્ટર રેફ્રિજરેટર જે છે એ 0.2 કિલોવોટનો એનો પાવર ઇનપુટ હોય છે, એટલે કે એને ચાલુ કરવા માટે આટલો પાવર ઇનપુટ જરૂરી છે, જ્યારે ઇન્વર્ટરની અંદર 0.18 છે. હવે એક આ અંદાજે આંકડાઓ લીધેલા છે, એના ઉપરથી આપણે જોઈશું કે કેટલો યુનિટ યુઝ થાય છે બંનેની અંદર. આના ઉપરથી તમે એટલું જાણી શકશો કે કેટલો પાવર વધારે વપરાય છે નોન ઇન્વર્ટરની અંદર, અને ઇન્વર્ટરની અંદર એ કેટલો પાવર એ બચાવે છે. કોઈ એક દિવસના 8 કલાક આપણે જો મિત્રો તમે અહીંયા જુઓ, 8 કલાક તમે રોજે ચલાવો રેફ્રિજરેટર, એક આ એવરેજ સાથે 30 દિવસ સુધી, અને વર્ષનું જોઈએ તો 12 મહિના, તો તમે આનો ગુણાકાર કરશો આ ચારેનો, તો તમારે જે કિલોવોટ અવરની અંદર તમને આખા વર્ષમાં કેટલા યુનિટ યુઝ થશે તમારી ઇલેક્ટ્રિસિટી, એ તમે નોન ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર આટલા યુનિટ, એટલે કે 576 યુનિટ એવરેજ કહી શકાય, આટલા યુનિટ ઇલેક્ટ્રિસિટી વપરાશે. અહીંયા પણ 576 છે. આ કેમ અહીંયા ફરીવાર દર્શાવવામાં આવ્યું છે હું તમને બતાવીશ. હવે એ જ વસ્તુ ઇન્વર્ટરની અંદર, તો ઇન્વર્ટર યુઝ કરીએ તો ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર કેટલો પાવર વપરાશે એ જોઈએ. તો 8 કલાક સરેરાશ ગણીએ 30 દિવસ મહિનાના અને 12 મહિના વર્ષના, તો એનર્જી કન્ઝપ્શન કેટલું થાય? તો 518. હવે આ જે 576 યુનિટ વપરાય છે, તો એ 576 જ રહેશે. શેની અંદર? નોન ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર. જ્યારે ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર શું થાય છે, શું ડિફરન્સ છે જુઓ. 518 યુનિટ વપરાશે, 518 યુનિટ વપરાવો જોઈએ, પરંતુ ઇન્વર્ટરની અંદર વેરિયેબલ ફ્રિકવન્સી પાવર સપ્લાયના લીધે એ અંદાજે 70% જ પાવર સપ્લાયનો યુઝ કરે છે. એટલે કે એ જે યુનિટ જે છે એ 518ના 70% કરશો એટલે 363 આવશે, એટલે કે 30% એનર્જી એ બચાવશે. તો મિત્રો તમે જોઈ શકો છો
એ કોર્સની અંદર આટલો ડિફરન્સ છે. સેમ કેપેસિટીવાળા રેફ્રિજરેટર પણ એક જે છે એ નોન ઇન્વર્ટર છે અને એક જે છે એ ઇન્વર્ટર છે. તો તમે જોઈ શકો છો આમાં 363 છે અને આમાં 576 છે. તો આટલો તમે એનર્જી કન્ઝપ્શનનો ડિફરન્સ મેળવી શકશો અને તમે ઇલેક્ટ્રિસિટી બચાવી શકશો. તો આ હતું આપણું એનર્જી કન્ઝપ્શન નોન ઇન્વર્ટરની અંદર અને ઇન્વર્ટરની અંદર. બરાબર છે મિત્રો. તો આ લેક્ચરની અંદર આપણે ઇન્વર્ટર ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે એ આપણે જોયું અને આ ઇન્વર્ટર ટેકનોલોજીની કઈ કઈ ખાસિયત છે તેમજ શા માટે ઇન્વર્ટર ટેકનોલોજી વિકસાવવામાં આવી અને એ રેફ્રિજરેશનની અંદર કયા કમ્પોનન્ટ સાથે સીધો જ સંબંધ ધરાવે છે એના વિશે જોયું. પાવર કન્ઝમ્પશનમાં કેટલો ફરક પડે છે તેમજ એનું જે ઓપરેશન હોય છે એ એકદમ સાયલન્ટ ઓપરેશન હોય છે. એનું રીઝન છે કે જે આપણું કોમ્પ્રેસર જે છે એ ઇન્વર્ટર ટેકનોલોજીની અંદર ઓપ્ટિમમ સ્પીડથી ચાલશે, નહીં કે પીક પોઈન્ટ સ્પીડ સાથે નહીં ચાલે. જ્યારે નોન ઇન્વર્ટરની અંદર એ વધારે પડતી સ્પીડથી ચાલતું હોય છે, જેના લીધે એ પાવરનો વધારે વ્યય કરે છે. તો આ એનો મુખ્ય ફાયદો છે કે ઇલેક્ટ્રિસિટીનો તમે વધારે ઉપયોગ, તો મુખ્ય એનો ફાયદો એ છે કે વધારે પડતી ઇલેક્ટ્રિસિટી ઇન્વર્ટર રેફ્રિજરેટરની અંદર વપરાશે નહીં અને તમે પાવર સેવિંગ કરી શકશો. તો મિત્રો આ લેક્ચર અહીંયા હું પૂર્ણ જાહેર કરું છું. આશા રાખું છું તમને ઇન્વર્ટર રેફ્રિજરેટર વિશેની પૂરતી માહિતી મળી હશે. આભાર.